બિચારી બહુ અલગ પદ્ધતિ હતી અને કેવું જીવન ગોળ તો કેવો સરસ નીકળ્યું નથી. લે મહાશિવરાત્રીના મેળામાં નગર બાવાનું કિસ્સો તો પાડ્યો. આ છાપા વાળા આવાને આવા શું કરું આવા વ્યાજ ન કાઢું. ઉપાડો છાપું વાંચી લો ફોન ઉપાડો. એ સાંભળો છો? ઈ ક્યારની વાગે છે? કઈ સંભળાય છે કે નહીં? હું ઈ જોતો તો કે તને સંભળાય છે કે નહીં. તું પણ તારી માનો જ ફોન હશે. અડધી કલાકે મારી બેટી શું કરે છે? મારી બેટી ખાઈ લીધું, મારી બેટી આ કરી લીધું. મારી મોકાણ અડધી કલાકે આ માયું જ ઘર બગાડે છે. આખો દિવસ સવારથી સાંજ સુધી અડધી કલાકે ફોન કરે. પણ હવે ફોન તો ઉપાડો. હવે ઉપાડું છું, ફોન તો ખરી. હેલો હેલો લે આ શું કરસ? પાછું કોબીનું શાક. હા અરે કોબી અરે મને એમ હતું સગાઈ વખતે તો કે બીજું તો પણ 150 વાનગી આવડે છે અને 150 માંથી આ કોબી. અરે પરમ દિવસે તો તમે માનશો કોબીનો શીરો ખવડાવ્યો. બોલ કોબીનો શીરો ખાતા હશે? કોઈની કોઈ ખાવડાવે? અરે ઓપકા કરીને હજી મને પેટમાં જો ગેસ થઈ ગયો છે. હેલો કોબી સ્પીકિંગ. અરે યાર આ તારી નાહે કોબી બોલાઈ જાય છે. હા કોણ રોજી? અરે રોજી તું તો ઊભો રે. તારું જ કામ હતું. જો હમણાં તારું જ વિચાર કરતો તો. ઓલા કાલે મેં તને ભંગાર દીધો તો યાદ છે તને? ઓલા સીસલા ડબલા અને છાપા અને જૂની પસ્તી ને બધું લઈ ગયો તો એના મારા 300 રૂપિયા થયા હતા. 300 તો હવે 295 આપ્યા છે અને 5 રૂપિયા હમણાં છૂટા નથી. કઈને ગયો છો 24 કલાક થઈ ગઈ. હવે ક્યારે આપું છે? હે શું કીધું? 5 રૂપિયા નથી આપવાના? કોણે કીધું તને? કીધું કોણે? ઠીક માલતી 5 રૂપિયા કઈ ઝાડમાં ઉગે છે? કેટલું કમાવા માટે કરવું પડે છે? અરે પણ જોઈ લે 5 રૂપિયામાં શું છે? અરે તને શું ખબર 5 રૂપિયામાં શું છે? 5 રૂપિયા તો તું ગમે એમ કરીને મને પાછા જ આપી જજો. નહીંતર નહીં મજા આવે. હવે અરે જાવ તો ખરી. અરે પણ લાગવા તો દે. પછી નાઈ લો. હવે લાગે પછી ફ્રેશ થાવ ને પછી નાવા જાવ ને. ટાઈમ્સ અપ.